થાકી ગયા બાપુ? હે થાકી ગયા? આવા ના આવા લોક માર દેવી વાડીને. તો હાલો હવે વાડીને ટાટા કહેવાનો સમય આવી ગયો છે. કહી દે ટાટા. હવે આપણે અહીંથી જવાનું છે. હેલો, તો આજે છેલ્લો દિવસ છે આપણો અહીંયા ગામડે. હવે અહીંથી જવાનું મસ્તનું જો વાતાવરણ છે. તો આપણે સુરત જવાનું છે અને આજે છે નિવેદ તેડાસ મારા બાપુજીએ આ ઘરમાં આપણે. તો એનો વ્લોગ છે. આજ છેલ્લો દિવસ છે. હવે પછી આપણે સુરત ગો બેક થવાના છીએ. હાલો સુરત ભેગા થાવું. તો જો વરસાદ આવી બધું બખેટ નાખ્યું છે. નહીંતર વાહેલા 2 દિવસ બહુ મસ્ત જાત, પણ વરસાદ આવ્યો ને એમાં વાડી બધું ભીનું થઈ ગયું છે. आवाहयामि स्थापयामि पूजयामि प्रार्थनापूर्वकं नमस्कारं समर्पयामि. ગોણિયું કરવા નીકળ્યા જો. 5 જણા ખાલી ગોણિયું નોતરવા ગયા છે. જો ઓહો હો જો ખીર પાપડ. તમે શું અહીંયા આવ્યો છો? મોઢું ધોયે ને આવડતું ઘરે જાને ગયો. કાંઈ નહીં હાલો. બીજો કામ ધંધો શું છે? થાકી ગયા બાપુ? હે થાકી ગયા? આવા ના આવા. શું છે? જો બે ગયું છે જમણવાર કરવા. હે નવરી ગયો આવડલા હાવ. જો મત કેવું મસ્ત નો. તારું નથી મારું છે. ઉઝેરશું અમે જ તે ઉઝાર ને. હાલો મહેમાન આવી ગયા છે. હાલ ચીલું પીરસવા. હાલો 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 હા જાઓ હાલો હાલો હાલો. ખાવાનું તૈયાર જ છે. જો મસ્તની લીંબુડી છે. ખાવા બેસી ગયા બધા. એટલું બધું ખાવાનું છે. હાલો હાલો ધીમે ધીમે જવા દો. હા આ વસ્તુ વ્હાઈટ કલર ની જાય. ચમચી હાથે લઈ લે બધા. જાઓ હાલો. હા બેસી ગયા બધા મસ્ત પંગત પાડી. તો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ ને જો ગારો ખૂંદાઈ ગયો છે. આજ નિવેદ હતા ત્યાંથી સીધા નવરા છે ને અહીંયા 20 વર્ષ આવી. અને અત્યારે તો વાડી આપણે ચા બનાવવાની મસ્તની. તો ગાડીમાં હવે લોટ બોટ બધું પતી ગયું છે ને ચા ખાંડ કાઢે છે મમ્મી. તો હવે આપણે ચા બનાવવી. અને જો કાદરો કીચડ છે બધું. અને આપણો વાડી ટૂરનો વિડીયો આવી ગયો હશે કાં તો આવવાનો છે. એને જો આટું સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી વાડીમાં શું છે ને એનો ટૂર આવી ગયો છે. તો અથવા તો આવી ગયો હશે કાં તો આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મસ્તનો ચા બનાવવાનો એમ ને. તો હવે આપણા છેલ્લો પ્રોગ્રામ છે ચાનો. આવડી જો આ ચૂલો છેટ લગીને બહેનો તો નહીં તો ચૂલો હરખો. હા હવે વધુ ઘેટું બધું કલાઈ જ લે આપણી વાડીમાં. હવે આપણે વહી જઈશું તો કોણ ખાય? એટલે તો સીતાફળ માં થોડા કોલા પણ જાવી ને ઓરીએ તો લેવાય જાય. ફોર વ્હીલ હાલે એવું ન હોય. પૂરું ને આવે. હાલે આપણે બે કિલો આપણે બે જાય ટુ વ્હીલ ન હાલે. હાલી જવું પડે હાલો. ઈ જ અહીંયા ખાવાનું મન જ ન થાય. સુરત જઈને બહુ ખાવાનું મન થાય. જોજો ને સિરા ઓફિસ તો વાહડા જો પ્લાન હતો મારો ઓરીએ જાવ ને લઈ લેવું.
ઈ જ ઓરિયો ને. ઓલા મોટા મોટા એવા તો હવે જો એન્ડિંગ ની તૈયારી થાય છે. ચાલુ કર્યું તમે ચા પકાવો તમે તઈને તેને ધોઈ દઈએ પેલા બહુ પ્રોગ્રામ કર્યા. પ્રોગ્રામ કરેલી વસ્તુ ધોવાનો સમય આવ્યો છે કારણ કે સુરત જવાનો સમય થયો છે ને એટલે આ બધું ધોઈને જવાનું છે. હે વાઈટ ખોટ ક્યાંક વહી ગયો ઉઠકાઈ ગયો લેતો હોય બીજો સેમ્પલ કે ગયું મૂકી આવ્યો. હવે ધોઈને હવે આપણે મૂકી દેવું એટલે આવતા વર્ષે પાછા આવશું ને એટલે કામ લાગશે. વાસણ મૂકીને અહીંયા જવાના છે ગામડે સ્પેશિયલ વાડીના વાસણ. અને જો આ હાબુ છે આપણો અત્યારે મસ્ત ના સાફ કરીને ઊંધા વાળ નાખવી. ચા બને છે. એટલે થયેલા લેતા જાવ બીજા ભલે વાપસ કરતા તમતા રહ્યો મસ્તની ચા બની ગઈ છે આપણી છેલ્લી ચા. હે કોની નાખી દક્ષની નાખી નો નાખી તો છેલ્લી ચા છે જોઈજો પડતો વાડીની છેલ્લી ચા પી લો. વાડીએ ચા પીવા કેમ દક્ષ એમને પપ્પાને કહું છું કે છેલ્લી ચા પી લો. એ કઈ નહીં પી લો ચા. હવે કાલ તો સુરત ભેગું થવાનું જ છે. તો જો ગારો ગારો થઈ ગયો છે હમણાંમાં જાતા જવાઈ ગયું છે. જો એટલા બધા વાસણ ઉટકાઈ ગયા છે આપણા હવે. અને બધું સાફ સફાઈ થઈ ગઈ છે લઈ જવાની. જુઓ કેટલા બધા વાસણ થયા છે. એટલા બધા વાસણ છે આપણા અહીંયા સ્પેશિયલ વાડીના વાસણ. અને છેલ્લે 2 સીતાફળ મળ્યા છે આપને ખાવા લાયક. અને જુઓ વાડી વાડીની યાદ આવશે. એ છેલ્લો દિવસ છે એટલે જો મમ્મી લીમડો લઈને આવી છે. હવે સુરત જવું છે એટલે તો મમ્મી લીમડો લઈને આવી છે. પપ્પા અહીંયા ઊભા છે. બિચારાને ગમતું નથી પણ તો શું કરવું. પપ્પા ક્યારના કહે છે કે મારે જવું નથી. અને જો એને શેવડી ખાઈ લીધી છે એટલી જ્યાં એટલું બધું ઉતારી લીધું છે. આ શેવડી કાપી લીધી છે. તો હવે આપણો આ છેલ્લો વ્લોગ વાડીનો ખાલી સુરત ગામડેથી સુરતનો વિડીયો જ આવશે. કેવું લાગશે અને કેવું નહીં લાગે. તો પપ્પા જો બિચારા બહુ દુઃખી છે. જવા નથી અને જવું છે એટલે નથી જવું એટલે. અને શેવડી બેવડી જો બાકી મસ્ત સામોટો પાડી દીધો આપણે આ 10 દિવસ. 10 દિવસ તો નથી રહ્યા આપણે 7-8 દિવસ રહ્યા ગણ્યા નથી. બહુ મજા આવી. યાદ રહી જાય આ દિવસો. વ્લોગમાં રહી જાય આ વાતો અને જોયા કરશું વારે વારે. આપણે આવ્યા ને તો આ જ રીતે છે ને આપણે તપેલા હાર્યા હતા તગારા. અત્યારે તગારા વહી ગયા છે અંદર. જો શીલુ અને પપ્પાએ બે આપણે આવ્યા ને આવી રીતે તગારા હાર્યા હતા. ક્યારે આવો છે એમ અંજાય ડીકી ભરી લીધો છે વાડીએથી લઈ જવા વાળો સામાન. લોક માર દેવી વાડીને તો હાલો હવે વાડીને ટાટા કહેવાનો સમય આવી ગયો છે. કહી દે ટાટા. હવે આપણે અહીંથી જવાનું છે. આ છેલ્લી વાર વાડી. હવે આપણે આવવાના તો છવી જ તેમ કે હા વૈયા નથી જતા પણ હવે આવતા વર્ષે આવશું કાં તો ઉનાળામાં આવશું જ તે આપણે. પતાય આવું બધું લીલું ન હોય યાર. શું કરવું યાર. તો અહીંથી નીકળવી આપણે યાર.